વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો નવા વ્લોગ્સમાં તમારું સ્વાગત છે દોસ્તો. તો આજે આપણે જઈ રહ્યા છીએ સંત શ્રી દુખીશ્યામ બાપાના આશ્રમ તરફ. ભંડારિયા ગામના અંદર સરસ મજાનો સંત શ્રી દુખીશ્યામ બાપાનો આશ્રમ આવેલો છે. તો આ રસ્તો તમે જઈ રહ્યો છે દુખીશ્યામ બાપાના આશ્રમ ભંડારિયા તરફ. તો આ રસ્તો અહીંથી જે જમણી બાજુ જઈ રહ્યો છે દુખીશ્યામ બાપાના આશ્રમ તરફ. તો આપણે જઈ રહ્યા છીએ. તો બસ વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. સંત શ્રી દુખીશ્યામ બાપાના દર્શન કરવાના. બસ કોન્ટેક્ટ લઈને જઈ શ્રી સંત શ્રી દુખીશ્યામ બાપા. દુખીશ્યામ બાપાના આશ્રમની આપણે વાત કરીએ તો ભાવનગરથી ફક્ત 20 કિલોમીટર અંતરે ભંડારિયા ગામ છે. ભંડારિયા ગામની અંદર જ શ્રી સંત શ્રી દુખીશ્યામ બાપાનો આશ્રમ આવેલો છે સરસ મજાનો. અને આપણે અત્યારે આશ્રમની અંદર પ્રવેશ કરવાના છીએ. તો શરૂઆતમાં સરસ મજાનો સંત શ્રી દુખીશ્યામ બાપુનો ગેટ છે. જય જાગનાથ મહાદેવના આપણે દર્શન કરવાના છે. સંત શ્રી દુખીશ્યામ બાપાના આપણે દર્શન કરવાના છે. તો બસ વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો દોસ્તો. હર હર મહાદેવ દોસ્તો. તો આજે છે મહાશિવરાત્રિ છે. તો મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આપણે આવી ચૂક્યા છીએ શ્રી જાગનાથ મહાદેવ સંત શ્રી દુખીશ્યામ બાપાના આશ્રમની અંદર શ્રી જાગનાથ મહાદેવ સાક્ષાત બિરાજમાન છે. તો જાગનાથ મહાદેવના આપણે દર્શન કરવાના છે. અને આજે ભાઈ મહાશિવરાત્રિ છે. તો ખૂબ જ ભાવિ ભક્તોની તમને ભીડ જોવા મળશે. તો કોણ બોક્સને લખી નાખજો જય શ્રી હર હર મહાદેવ, જય જાગનાથ મહાદેવ. તો આજે મહાશિવરાત્રિ છે અને તમે જુઓ ભાઈ ખૂબ જ પબ્લિક છે. ને આજે મહાશિવરાત્રિ પર્વ છે. તો ભાઈ ખૂબ ભાવિ ભક્તોને ભીડ તમને જોવા મળશે. તો બસ વ્લોગની અંદર કન્ટિન્યુ બની રહેજો. શ્રી જાગનાથ મહાદેવના આપણે દર્શન કરવા માટેના સરસ મજાનો પ્રવેશ દ્વાર છે. તમે જોઈ શકો છો દોસ્તો. સરસ મજાના આપણે ધજાના દર્શન થઈ ગયા છે. અને સરસ મજાનું જાગનાથ મહાદેવનું મંદિર છે. રસ્તો જઈ રહ્યો છે આશ્રમ તરફ. આજે મહાશિવરાત્રિ છે. તો ખૂબ જ ભાવિ ભક્તોની તમને ભીડ જોવા મળશે. સરસ મજાના શ્રી દુખીશ્યામ બાપુના આપણે દર્શન કરી રહ્યા છો. લહેર કરો લહેર લૂટો. મહાદેવના આપણે દર્શન કરી રહ્યા છીએ. શ્રી જાગનાથ મહાદેવના આપણે દર્શન કર્યા છે. તો એની બાજુમાં એક જે યજ્ઞશાળા આવેલી છે તેમના પણ આપણે દર્શન કરીએ. કોણ બોક્સને લખી નાખજો હર હર મહાદેવ. યજ્ઞશાળા છે. સંત આપણે પરમ પૂજ્ય બાપુની સંત કુટીર છે. બાપુની યાદગીરીની જે વસ્તુઓ છે લહેર કરો.
કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો જય શ્રી દુખીરામ બાપુ અને જય શ્રી જાગનાથ મહાદેવ દોસ્તો. બાપુની જે ચરણ પાદુકા છે તમે જોઈ શકો. બંડી છે બાપુની, એમાં બધી વસ્તુઓ છે. બાપુ જે જમતા એ ટોર્ચ, ફાનસ, બાપુના બેગ નહીં, માળા બાપુ. અહીંયા ચાની પ્રસાદી છે અને સામેની સાઈડ છે અન્ન ક્ષેત્ર શરૂ છે દોસ્તો. શિવરાત્રિના પર્વની અંદર આપણે પ્રસાદી લઈ આવ્યા છીએ. તમે જોઈ શકો છો કે પ્રસાદ વિતરણ છે. સરસ મજાની સેવા કરી રહ્યા છે. આપણે સરસ મજાની મહાશિવરાત્રી નિમિત્તે આપણે પ્રસાદી લઈ રહ્યા છીએ. સરસ મજાની પ્રસાદી છે તમે જોઈ શકો છો મિત્રો. અમારા રુદ્રભાઈ પણ પ્રસાદી લઈ રહ્યા છે. દેવાભાઈ તો બસ બ્લોગની અંદર કન્ટિન્યુ બની રહેજો. જય શ્રી જાગનાથ મહાદેવ. આજે મહાશિવરાત્રિ છે તો તમે જોવા દર્શનીય વાતાવરણ છે. 30મી પુણ્યતિથિ નિમિત્તે મંગલા આરતી સવારે 5:30 કલાકે, ધ્વજારોપણ 9 કલાકે, પાદુકા પૂજન સવારે 9:30 કલાકે અને મહાપ્રસાદ સવારે 10:30 કલાકે છે. 30મી બાપુની પરમ પૂજ્ય સંત દુખીશ્યામ બાપાની પુણ્યતિથિ મહોત્સવ છે. અત્યારે આપણે શ્રી હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. અત્યારે શ્રી હનુમાનજી મહારાજના તમે દર્શન કરી રહ્યા છો તો કોમેન્ટ બોક્સને લખી નાખજો જય શ્રી હનુમાનજી મહારાજ. બસ તો વિડીયોમાં એટલું જ. તો મળશું નવા ધામ સાથે, નવા વ્લોગ સાથે. તો આશા રાખીએ તો વિડીયો તમને ગમ્યો છે. તો ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબને. કોણ બોક્સને લખી જય જાગનાથ મહાદેવ, જય શ્રી રામ, જય દુખીશ્યામ બાપા.